ગમતી ગોઠણ ગોડી થઈ છે. જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં. મિત્રો, જે તમે હાલમાં ડેમો વિડીયો જોયો છે એ ટાઈપના વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની તો જોયા જ છે. એ ટાઈપના વિડીયો અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવાડીશ, બરાબર. તો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવું હોય તો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો તમને હવે એનું એડિટિંગ કરતા શીખવાડું. તો મિત્રો, અહીંથી તમારે VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાનું રહેશે. જો આ રીતે આપણે પ્રોટોન VPN આ રીતે ઓપન કરીને આ રીતે કનેક્ટ કરી લેવાની છે, બરાબર. પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. પછી તમારે ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું, બરાબર. આ રીતે પછી તમારે અહીંથી ફોટો લઈ લેવાનો જે તમારે એડિટ કરવાનો હોય વિડીયો. જો આ રીતે જે આપણે ફોટો લઈ લીધો છે, બરાબર. આ રીતે તમારે આગળ આવશો એટલે તમારે બેકગ્રાઉન્ડની બાજુમાં સાઇઝનો ઓપ્શન મળી જશે. 9.16 વાર તમારે સિલેક્ટ કરી આ રીતે ફોટોને ઝૂમ કરી દેવાનું છે, બરાબર. કંઈક આ રીતે તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે. પછી તમારે હવે સોંગ લગાડવા માટે શું કરવું છે, એડ ઓડિયોની અંદર ક્લિક કરી દેવાનું છે, બરાબર. એક્સપોર્ટની અંદર જઈને તમારે આ વિડીયો તમારે લઈ આવવાનું છે, બરાબર. જે આપણે એડિટિંગ કરેલ છે એ વિડીયો તમારે લઈ આવવાનું છે. જે આ વિડીયો તમને ટેલિગ્રામની અંદર મળી જશે, બરાબર. તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો, બરાબર. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર. તો આ રીતે પછી તમારે શું કરવાનું છે, ફોટોને આ રીતે મોટો કરી લેવાનો છે. જો આ રીતે, બરાબર. આ રીતે તમારે મોટો કરી દેવાનો છે. સોંગ સુધી તમારે આને લઈ લેવાનું, બરાબર. હવે આટલું થઈ ગયું. હવે આપણે બીટ લગાડવાનું છે, બરાબર. બીટ લગાડવા માટે શું કરવાનું, સોંગ ઉપર ક્લિક કરીને આગળ તમે બીટ્સ ઉપર આવશો એટલે બીટનું ઓપ્શન મળી જશે, બરાબર. તમારે આને ઓન કરી દેવાનું છે. આ રીતે તમારે ઓન કરશો એટલે તમારે ઓટોમેટિક બીટ્સ લાગી જશે, બરાબર. આની અંદરથી આપણે અડધા બીટ્સ લગાડવાના છે અને અડધા આપણે જે ઓવરલે વિડીયો તમને બતાવીશ એ રાખી અને લગાડવાના રહેશે, બરાબર. તો આની અંદરથી તમને બતાવી દઉં કે આપણે બીટ માર્ક એડ કરવાની છે, બરાબર. કઈ કઈ જગ્યાએ તો તમને બતાવી દઉં, બરાબર. તો તમારે અહીંથી હવે શું કરવાનું છે, આ રીતે તમારે બીટ માર્ક એડ કરી દેવાનું, બરાબર. આ જગ્યાએ તમારે એક બીટ માર્ક એડ કરવાનું છે અને તમારે એની બાજુમાં પણ એક એડ કરવાનું છે. એની બાજુમાં પણ તમારે હજી એક એડ કરી દેવાનું, બરાબર. મતલબ તમારે આ જગ્યાએ ઘણા બીટ માર્ક એડ કરી દેવાના, બરાબર. જો તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર. આ રીતે તમારે 3 બીટ એ જગ્યાએ એડ કરવાની છે. એની બાજુમાં પણ તમારે એક બીટ એડ કરી દેવાનું અને એની બાજુમાં પણ તમારે આ રીતે મતલબ બીટ્સ એડ કરી દેવાનું, બરાબર. વધારે જો આ રીતે અને આ જગ્યાએ તમારે બીટ માર્ક એડ કરી દેવાનું રહેશે, આ રીતે, બરાબર. પછી આ જગ્યાએ તમારે બીટ માર્ક એડ નથી કરવાનું. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. આ જગ્યાએ તમારે એક બીટ માર્ક એડ નથી કરવાનું, બરાબર. પછી તમારે આ જગ્યાએ વળી પાછળ તમારે એડ કરી દેવાના છે આ રીતે બીટ, બરાબર. જો કંઈક આ રીતે આપણે આ 3 ને આપણે આ 4, બરાબર. આ રીતે તમારા મતલબ વધારે બીટ માર્ક આ જગ્યાએ એડ કરી લેવાની છે, બરાબર. જો આ રીતે બરાબર. આ રીતે તમારે બીટ માર્ક એડ કરી દેવાની છે અને તમારે એક આ જગ્યાએ અને એક આ જગ્યાએ, બરાબર. આ રીતે તમારે બીટ માર્ક એડ કરી દેવાના છે, બરાબર. આ રીતે તમારે બીટ માર્ક એડ કરી દેવાના છે. આગળ પછી આપણે જે ઓવરલે વિડીયો આપણે તમને બતાવશું, બરાબર. આપણે લેવાનું છે એની અંદરથી બીટ માર્ક આપણે બીજા એડ કરવાના છે, બરાબર. તો આ રીતે તમારે બીટ માર્ક વધારે આ જગ્યાએ એડ કરી લેવાના છે. બીજા આગળ બધા બીટ માર્ક છે એની અંદર આપણે કોઈ કટ નથી લગાડવાના. જે આપણે હાલમાં જે બીટ માર્ક લગાવ્યા છે એની અંદર આપણે કટ લગાવી દેવાનું રહેશે, બરાબર. તો આ રીતે તમારાથી બેક આવી જવાનું રહેશે. જેટલા આપણે જે નાના જે બીટ માર્ક છે એ પ્રમાણે તમારે આ રીતે કટ લગાવી દેવાનું રહેશે, બરાબર. જો આ રીતે ફોટો અંદર ક્લિક કરીને આ રીતે તમારે બધા કટ લગાવી દેવાનું રહેશે, બરાબર. જો કંઈક આ રીતે, બરાબર. આ રીતે તમારે બધા કટ આ રીતે લગાડી દેવાના છે અને જે આપણે બીજા બીટ માર્ક છે, બરાબર, એની અંદર આપણે કટ નથી લગાડવાના, માત્ર આટલા સુધી, બરાબર. આટલા સુધી તમારે કટ લગાડી દેવાના રહેશે, બરાબર. આટલા સુધી, બરાબર. તો આટલા સુધી તમે કટ લગાવી દો. પછી આગળ જે બરાબર બીજા કટ આવે એ તમને લગાડતા શીખવાડી દઉં, બરાબર. તો આ જગ્યાએ તમારે એક કટ લગાડી દેવાનું છે અને એક આગળ પણ તમારે આ જગ્યાએ એક કટ લગાડવાનું, બરાબર. જો આ રીતે એક તમારે આ જગ્યાએ કટ લગાડી દેવાનું, બરાબર. પછી તમારે આગળ બીજા કટ નથી લગાડવાનું, બરાબર. આ બાજુ આ જગ્યાએ તમારે એક કટ લગાડી દેવાનું છે, બરાબર. પછી આગળ તમારે કટ નથી લગાડવાનું. તમે જો તમને સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે.
જો આ રીતે બરાબર આ જગ્યાએ તમારે કટ લગાડી દેવાનું છે બરાબર પછી જે આપણે જે નાના નાના બીટ માર્ક લગાડ્યા છે એ પ્રમાણે તમારે આ રીતે બધા કટ લગાડી દેવાના રહેશે જો આ રીતે બરાબર આ રીતે આ જગ્યાએ થોડીક જગ્યા આવશે તમારે છોડી દેવાની છે આ રીતે તમારે કટ લગાડી દેવાની છે બરાબર આ રીતે આટલા સુધી તમારે કટ લગાડી દેવાના રહેશે જો આટલા સુધી બરાબર આટલા સુધી તમે કટ લગાવી દો પછી જે આગળ બીજા કટ લગાડવાના આવે એ તમને બતાવી દો બરાબર તો જો મિત્રો આ રીતે આપણે બધા કટ લગાવી દીધા છે તો આ રીતે તમે કટ લગાવી દેજો આટલા સુધી બરાબર જો તમને આગળ જે અલગ કટ આપણે લગાડવાના છે તમને બતાવી દઉં બરાબર તો આ રીતે આપણે ઓવરલે વિડીયો રાખીને કટ લગાડવાના રહેશે બરાબર તમારે બેક આવી જવાનું છે ઓવરલે વિડીયોની અંદર જવાનું છે બરાબર એડ ઓવરલે જઈને વિડીયો આપણે આ રાખવાનું છે બરાબર આ જે વિડીયો છે તમારે આ રીતે રાખી દેવાનો છે ઉપર બરાબર ઓવરલે વાળો આ રીતે તમારે પાછળ ખીચી લેવાનું છે બરાબર આ રીતે તમારે ઓવરલે વિડીયો રાખવાનો છે બરાબર હવે તમારે શું કરવાનું છે આ જગ્યાએ જે જગ્યાએ કટ આવે છે એ જગ્યાએ આપણે બધા કટ લગાડવાના રહેશે બરાબર આ જગ્યાએથી આપણે કટ લગાડેલ છે બરાબર તો તમારે શું કરવાનું છે આગળ તમારે અહીંથી આવી જવાનું રહેશે બરાબર તો આગળ તમારે બતાવી દઉં કઈ કઈ જગ્યાએ જો આ જગ્યાએ બીટ માર્ક આવે છે બરાબર તો તમારે શું કરવાનું છે અહીંથી બેક આવી જવાનું છે આ જગ્યાએ તમારે બીટ માર્ક લગાડી દેવાનું બરાબર કટ લગાડી દેવાનું સોરી આ રીતે તમારે આ રીતે શું કરવાનું ફોટો અંદર ક્લિક કરીને આ રીતે તમારે કટ લગાડી દેવાનું છે જો આ રીતે હવે તમે આગળ આવશો એટલે તમને જો આ જગ્યાએ પણ તમને બીટ માર્ક મળી જશે બરાબર સોરી કટ મળી જશે તો તમારે શું કરવાનું છે આ જગ્યાએ કટ લગાડી દેવાનું રહેશે બરાબર જો આ રીતે તમારે ઓવરલે વિડીયો તમારે જોવાનું છે અને તમારે આ રીતે કટ લગાડી દેવાનું છે બરાબર જો કંઈક આ રીતે બરાબર જો આ જગ્યાએ પણ કટ આવે છે એટલે તમારે શું કરવાનું છે આ જગ્યાએ પણ તમારે કટ લગાડવાનું છે જો કંઈક આ રીતે જો આ જગ્યાએ બરાબર આ જગ્યાએ પણ કટ આવે એટલે તમારે શું કરવાનું છે આ જગ્યાએ પણ તમારે આ રીતે કટ લગાડવાનું છે ને આગળ પણ જે જગ્યાએ કટ આવતો હોય બરાબર તો એક આ જગ્યાએ કટ આવે છે તો આ જગ્યાએ કટ લગાડવાનો રહેશે બરાબર આ રીતે તમારે બધા કટ આ રીતે લગાડી દેવાના છે જો આ રીતે બરાબર આ જગ્યાએ પણ એક કટ આવે છે તમારે શું કરવાનું છે આ જગ્યાએ પણ તમારે એક કટ લગાડી દેવાનું રહેશે બરાબર આ રીતે જો આ રીતે બરાબર આ રીતે તમારે બધા કટ આ રીતે લગાડવાના છે જો કંઈક આ રીતે આ જગ્યાએ પણ એક કટ આવે છે એટલે તમારે શું કરવાનું છે આ રીતે આગળ રાખી અને આ રીતે કટ લગાડી દેવાનું રહેશે બરાબર ખાસ તમારે ઓવરલે વિડીયો તમારે જોતું રહેવાનું છે બરાબર આ રીતે જો આ રીતે બરાબર જો આ રીતે તમારે આ રીતે પણ વધારે આ જગ્યાએ કટ આવશે તો તમારે આ રીતે ઓવરલે વિડીયો ખાસ જોવાનું છે અને આ રીતે તમારે બધા કટ લગાવવાનું છે બરાબર જો આ જગ્યાએ પણ કટ આવે છે તમારે આ જગ્યાએ કટ લગાડી દેવાનું છે આ રીતે બરાબર તમારે આ રીતે બધા કટ આ રીતે લગાડવાનું છે આની અંદર કોઈ કટની અંદર ભૂલ નથી કરવાની બરાબર આ રીતે આ જગ્યાએ કટ આવે છે તો આ રીતે કટ લગાડી દેવાનું છે જો આ જગ્યાએ પણ આવે છે એટલે તમારે આ જગ્યાએ કટ લગાડી દેવાનું છે જે ઓવરલે વિડીયો તમારે જોવાનું છે બરાબર એની અંદર એનિમેશન આવશે એ જગ્યાએ તમારે આની અંદર કટ લગાડવાનું છે બરાબર તો આ રીતે તમારે કટ લગાડી દેવાનું છે બધાની અંદર જો કંઈક આ રીતે જો આ જગ્યાએ પણ આવે છે અને આ જગ્યાએ સોરી ફિલ્ટર રહેશે બરાબર તો આ તમારે છોડી દેવાનું છે અને આગળ તમારે આવી જવાનું બરાબર આ જગ્યાએ તમારે લગાડી દેવાનું રહેશે બરાબર આ જગ્યાએ તમારે છોડી દેવાનું રહેશે બરાબર તો આ જગ્યાએ તમારે આ રીતે કટ લગાડી દેવાનું બરાબર એકદમ તમારે આ રીતે કટ લાગી જશે બરાબર તમારે ઓવરલે વિડીયો છે અને તમારે અહીંથી ડિલીટ કરી દેવાનો છે અને બરાબર તો આની અંદર કે એનિમેશન લગાડેલ છે હવે તમને હું બતાવી દઉં બરાબર તો આ રીતે તમારે ઓવરલે વિડીયો રાખવો છે અત્યારે બરાબર તો હવે આની અંદર શું કરવાનું છે અહીંથી બેક આવી જઈશું આપણે ફિલ્ટરની અંદર આવી જઈશું બરાબર જો આ રીતે જે પહેલી જે ક્લિપ છે એની અંદર આવી જઈશું પછી તમારે અહીંથી એનિમેશનની અંદર અને પછી તમારે અહીંથી કોમ્બોની અંદર આવી જવાનું બરાબર જો કોમ્બોની અંદર તમને મળી જશે જો આ એનિમેશન આ તમારે એનિમેશન લેતું જવાનું છે જો આ રીતે જે નાની નાની ક્લિપ છે એની અંદર તમારે આ જ લેતું જવાનું બરાબર આ રીતે જો આ રીતે તમારે નાની ક્લિપની અંદર આ જ એનિમેશન લગાડી લેવાનું છે બરાબર અને જે મોટી ક્લિપ આવે છે એને તમારે એની અંદર તમારે કોઈ લગાવવું હોય અલગ એનિમેશન તો તમારે એ લગાડી દેવાનું બરાબર આની અંદર તમારે કોઈ અલગ એનિમેશન લગાવવું હોય તો પણ તમે અહીંથી લગાવી બરાબર એની અંદર આવી જશો આની અંદર તમને મળી જશે બરાબર તો આની તમારે કોઈ બી એક લગાવી દેવાનું છે જે તમને સારું લાગે બરાબર જે આપણે લગાવેલ છે અહીંથી લગભગ હટી ગયું છે તમારે કોઈ બી લગાડી દેવાનું એવું જરૂર નથી બરાબર જે લગાવશે સેટ થઈ જશે તો અહીંથી આપણે કોઈ બી એક લઈ લઈએ બરાબર જેમ કે એક આપણે આ લઈ લઈએ છીએ જો આ રીતે
બરાબર, એ લઈ લીધું છે. તમારે અહીંથી કોઈ બી એક લઈ લેવાનું તમારી રીતે સિલેક્ટ કરીને. બીજા આગળમાં તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે અને આ રીતે આ લગાડી દેવાનું. બરાબર, આ એનિમેશન આ રીતે નાની ક્લિપની તમારે અંદર એજ લગાડવાનું રહેશે. બરાબર, તો તમારે આ એનિમેશન લગાડવાનું રહેશે જો આ રીતે. બરાબર, તમારે કટ એકદમ સારી રીતે લગાડી દેવાના છે. એની અંદર કોઈ કટની અંદર ભૂલ નથી કરવાની. બરાબર, જો કટની અંદર ભૂલ કરશો તમારે એનિમેશનની અંદર પ્રોબ્લેમ આવશે. બરાબર, એટલે તમારા વિડીયોની અંદર પણ પ્રોબ્લેમ આવી જશે. બરાબર, તો આ રીતે તમારે લગાડી દેવાનું છે જો આ રીતે. બરાબર, આ રીતે જો આગળ અલગ એનિમેશન ચેન્જ થઈ જાય. બરાબર, તમને બતાવી દઈશ. આ જગ્યાએ આપણે થોડીક જગ્યા વધારે છે. બરાબર, તો આ જગ્યાએ અલગ એનિમેશન આવશે તમને બતાવી દઈશ. બરાબર, બરાબર, તો આ બધાની અંદર તમારે આ લગાડી દેવાનું છે. આગળ અલગ એનિમેશન આવશે તો તમને એ બતાવી દઈશ. બરાબર, જો આ રીતે. બરાબર, આ જગ્યાએથી અલગ એનિમેશન આવશે તમને બતાવી દઈશ. બરાબર, આ રીતે તમારે લગાવી દેવાનું. બરાબર, તો આ જગ્યાએ અલગ એનિમેશન આવશે તમારે આની અંદર કોઈ બી આની અંદર લગાવી દેવાનું. બરાબર, મતલબ આ રીતે આની અંદર કોઈ બી તમે લગાવશો એટલે ચાલી જશે. બરાબર, જો તમારી રીતે આની અંદર લગાવી દેજો. આપણે એક કોઈ બી લગાવી દઈએ. બરાબર, જો આપણે લગાવેલ છે અહીંથી હટી ગયું છે તો અહીંથી તમારે કોઈ બી એક લગાવી દેવાનું રહેશે. જો આ રીતે તમને અહીંથી મળી જશે. બરાબર, કોઈ બી લગાવશો સેટ થઈ જશે. બરાબર, તમારી રીતે. બરાબર, તો અહીંથી આપણે એક લઈ લઈએ છીએ જેમ કે આપણે આ લઈ લઈશું. બરાબર, આપણે એક લઈ લીધું છે આપણા ઓપનિંગ વર્કઆઉટ અને પછી આની અંદર આવશે અલગ. બરાબર, તો આની અંદર તમારે શું કરવાનું છે અહીંથી બેક આવી જવાનું રહેશે. બરાબર, આ રીતે આની અંદર ફિલ્ટર આવશે. તમારે અહીંથી શું કરવાનું છે ઓવરલે જે વિડીયો છે તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું રહેશે. સૌથી પહેલાં આ રીતે આની અંદર ફિલ્ટર આવશે તો તમારે અહીંથી ફિલ્ટરની અંદર આવી જવાનું રહેશે. બરાબર, વિડીયો ફિલ્ટરની અંદર આવીને તમારે અહીંથી આની અંદર તમારે એક લવ સર્ચ કરી દેવાનું રહેશે. આ રીતે જ્યારે તમે લવ સર્ચ કરશો એટલે આવી જશે. ઘણા બધા તમને ફિલ્ટર જોવા મળી જશે. બરાબર, ત્યાંથી તમારે કોઈ બી લગાવી શકો છો અને આપણે જે લગાવેલ છે એ તમને બતાવી દઉં. બરાબર, તો તમારે આની અંદરથી આપણે અને લવમાંથી નહીં મળે. બરાબર, તો તમારે શું કરવાનું છે અહીંથી વેલેન્ટાઇનની અંદર આવી જવાનું. બરાબર, તો અહીંથી તમને મળી જશે. બરાબર, આની અંદર ઘણા બધા લવવાળા મળી જશે. તમારે પછી આ તમારે સિલેક્ટ કરવાનું છે. બરાબર, આની અંદર તમારે કલર રાખવો હોય તો તમે રાખી શકો છો. જો ના રાખવો હોય તમારે શું કરવાનું છે અહીંથી આ હટાવી નાખવાનું છે કલર. બરાબર, આ રીતે તમારે કલર હટાવી દેવાનું છે. પછી જે આટલા સુધી તમારે આને રાખી દેવાનું રહેશે કંઈક આ રીતે. બરાબર, આની અંદર અલગ એનિમેશન આવશે તમને બતાવી દઉં. તો તમારે શું કરવાનું છે આની ક્લિક કરીને એનિમેશનની અંદર આવી જવાનું. જો આથી તમને મળી જશે તમે લખી શકો છો. બાકી જો ના મળે આ રીતે સર્ચ કરી દઉં છું. જો આ રીતે. બરાબર, આ રીતે તમારે ફિઝલ ઓન તમારે સર્ચ કરવાનું છે. જો આ નામ તમે નોટ કરી લેજો તમારે કોઈ પ્રોબ્લેમ ના આવે એનિમેશન ગોતમ. બરાબર, આ પછી તમારે લગાડી દેવાનું રહેશે. બરાબર, આ તમારે લગાડી દેવાનું રહેશે કંઈક આ રીતે. તમારે ત્યાં એડજસ્ટ કરી દેવાનું રહેશે. બરાબર, હવે આટલું થઈ ગયું. હવે આની અંદર આપણે અલગ જે ફિલ્ટર લગાડેલ છે. બરાબર, તમારે ક્લિપની અંદર તો આપણે ફ્રી પાસે એની ફિલ્ટરની અંદર જતું રહેવાનું. બરાબર, ક્લિપની અંદર ક્લિક કરીને ટ્રેન્ડિંગની અંદર આવી જવાનું રહેશે. આથી તમારે જો આ રીતે વ્હાઇટ વાળું તમારે અહીંથી સિલેક્ટ કરવાનું. બરાબર, જો તમને બતાવી દઉં. બરાબર, તમે જો આગળ આવશો તમારે વ્હાઇટ ફેસ વાળું તમને મળી જશે. એ તમારે સિલેક્ટ કરવાનું છે. જો આ બરાબર એ તમારે લઈ લેવાનું રહેશે. હવે આગળ અલગ અલગ આવશે એનિમેશન. બરાબર, તો તમને બતાવી દઉં. બરાબર, તો તમારે આ જગ્યાએ આ જે કટની અંદર આવી જવાનું છે. બરાબર, આ ક્લિપની અંદર આવી તમારે એનિમેશનની અંદર ક્લિક કરીને તમારે પછી અહીંથી સર્ચ કરી દે. બરાબર, તમારે લવ સર્ચ કરશો એટલે આવી જશે. બરાબર, ત્યાંથી જો ઘણા બધા અહીંથી તમને મળી જશે. જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં. જે તમે આગળ આવશો એટલે તમને મળી જશે. બરાબર, જો આ રીતે તમને આગળ આવશો એટલે તમને મળી જશે. બરાબર, જો આ બરાબર એ તમારે અહીંથી સર્ચ કરી દેવાનું છે. આ રીતે લવ તમે લખશો એટલે આવી જશે. બરાબર, આ બધાની અંદર તમારે એ જ લગાડવાનું રહેશે. બરાબર, જો આ રીતે લવ સર્ચ કરી દેવાનું છે અને આગળ આવશો એટલે તમને મળી જશે. બરાબર, જો કંઈક આ રીતે. બરાબર, આ બધાની અંદર તમારે એ જ લગાડવાનું છે. જો આ રીતે સર્ચ કરી દેવાનું છે. આ રીતે તમારે લગાડવાનું. બરાબર, બીજા પણ તમને અહીંથી ઘણા બધા મળી જશે એ તમે લગાવી શકો છો. બરાબર, આ રીતે તમારે સર્ચ કરી દેવાનું રહેશે.
આ રીતે તમારે લગાડી દેવાનું છે બરાબર. આ રીતે બરાબર. એનિમેશનની અંદર આવી જવાનું, શર્ટની અંદર લવ લખી દેવાનું છે એટલે આવી જશે. જો આ રીતે તમે નામ નામ જેનું છે નોટ કરી લેવું એટલે તમારે સર્ચ ના કરવું પડે બરાબર. આ તમારે ગોતવું ના પડે. આ રીતે આ બધાની અંદર તમારે એ લગાડી દેવાનું છે બરાબર. પછી આગળ અલગ એનિમેશન આવશે તમને બતાવી દઈશ બરાબર. તો આની અંદર પણ તમારે એક એ લગાડી દેવાનું છે બરાબર. આ રીતે સોરી લવ સર્ચ કરવાનું છે આ રીતે. જો આ રીતે બરાબર. આની અંદર તમારે એક એની અંદર લગાડી દેવાનું છે આગળ, પછી અલગ એનિમેશન ચેન્જ થઈ જશે બરાબર. તો આ રીતે તમારે એની અંદર એક એ લગાડી દેવાનું રહેશે. જો આ રીતે બરાબર. તો આ જગ્યાએથી તમારે અલગ લગાડવાનું બરાબર. તો આની અંદર તમારે કોઈ બી એક લગાવી શકો બરાબર. જો આ રીતે તમને મળી જશે કોમ્બોની અંદર તમે લગાવી શકો છો. તમારે આ એનિમેશન લઈ લેવાનું બરાબર, એ લગાડી દેવાનું બરાબર. અને બીજા પણ તમે આ રીતે અહીંથી લગાવી શકો છો બરાબર. તો આ રીતે તમારે એક એની અંદર આવી જવાનું છે આ રીતે, અને તમારે આ લગાડી દેવાનું બરાબર. અનફોલ્ડ વાળું લગાવી દેવાનું છે. અને આની અંદર તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે અને તમારે આ લગાડી દેવાનું બરાબર. સ્ટેચ છે બરાબર, એ તમારે લગાવી દેવાનું છે બરાબર. તો આની અંદર તમારે અનફોલ્ડ વાળું લગાવી દેવાનું બરાબર. જો આ રીતે બરાબર. તો આથી તમારે અલગ બદલી જાય તો તમારે શું કરવાનું છે, આ રીતે આની અંદર આવશે આપણે ફિલ્ટર બરાબર. ત્યાંથી તમારે બેક આવી જવાનું છે, વિડીયો ફિલ્ટરની અંદર જઈ અને તમારે અહીંથી લગાવી દેવાનું રહેશે બરાબર. જો આથી તમને બતાવી દઉં જે આપણે લગાવેલ છે બરાબર. તો જે આપણે લગાવેલ છે તમને અહીંથી મળી જાય ટ્રેનની અંદર તમને મળી જાય. જો આ બરાબર, એ તમારે લગાડી દેવાનું છે અને કંઈક આટલા સુધી બરાબર, આટલા સુધી તમારે લગાડી દેવાનું બરાબર. આની અંદર અલગ એનિમેશન આવશે, તમારે એનિમેશન તમારે અહીંથી લગાવી દેવાનું છે બરાબર. સર્ચની અંદર તમારે જઈ અને મુલેટ ફ્રેમ તમારે લખી દેવાનું બરાબર. આ રીતે મલ્ટી ફ્રેમ તમે લખશો એટલે આવી જશે. જો આ રીતે તમારે આ જે બંને તમારે લગાડી દેવાના છે એટલે એકદમ તમારું વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે બરાબર. તો હવે તમારે બ્લર વાળું લગાવવું હોય તમને બતાવી દઉં બરાબર. આપણે એક બ્લર વાળું લગાવેલ છે. ઇફેક્ટની અંદર જઈ અને વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે, ટ્રેનની અંદર તમને મળી જશે. જો આ હેલો બ્લર વાળું, અને તમારે સ્પીડને 0 કરી દેવાની, નીચે લીટીને તમારે 100 કરી દેવાની છે બરાબર. જે લીટી છે એને તમારે આ રીતે નીચે રાખવાની છે બરાબર. જો કંઈક આ રીતે બરાબર નીચે તમારે લીટીને રાખી દેવાની છે, આગળ પછી તમારે રાખી દેવાનું છે બરાબર. જો આટલા સુધી બરાબર, આટલા સુધી તમારે રાખવાની છે. જો કંઈક આટલા સુધી બરાબર, આટલા સુધી તમારે રાખી દેવાનું છે બરાબર. આટલું થઈ ગયું. તમારે એક્સપોર્ટની અંદર ક્લિક કરીને બરાબર એકદમ તમારો વિડીયો છે જે એડિટિંગ થઈ જશે. જો ના ખબર પડી તમે ફરીથી વિડીયો જોઈ લેજો. આ રીતે એકદમ તમારો જે વિડીયો એડિટિંગ થઈ જશે. અને એક્સપોર્ટની અંદર ક્લિક કરીને આ રીતે તમારે સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું રહેશે બરાબર. એટલે એકદમ તમારો જે વિડીયો સેવ થવા લાગશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.